આયોજિત જનતા દરબારમાં પ્રશ્નોને બાજુએ મૂકીને કોર્પોરેટર્સ બાખડ્યા। ચૂંટણી લડવાને લઈને કોંગ્રેસ ભાજપ નેતાઓનું આમને સામને આવી ગયા। કોંગ્રેસ નેતા રણજીત મુંગમાની રજૂઆતને લઈને ભાજપ કોર્પોરેટર નેહલ શુકલે ટોણો માર્યો। ભાજપના કોર્પોરેટર નેહલ શુકલે કોંગ્રેસ ચૂંટણીમાં મેદાને આવે પછી વાત કરીએ તેવું નિવેદન આપતા વિવાદ સર્જાયો। લોકોના પ્રશ્નોના નિરાકરણને કારણે જે મૂકીને બેઠકમાં ભાજપ કોંગ્રેસના નેતાઓનું જ્યાં વાકયુદ્ધ છે તે શરૂ થયું। જનતા દરબારમાં પણ લોકોના પ્રશ્ન સાંભળવામાં ન આવતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। રાજકોટમાં આયોજિત જનતા દરબારમાં પ્રશ્નોને બાજુમાં મૂકીને બે કોર્પોરેટર ઝઘડ્યા હોય તે પ્રકારની વિગત સામે આવી છે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં જે જનતા દરબાર યોજવામાં આવ્યો હતો, લોકોના પ્રશ્નો સાંભળવામાં આવવાના હતા, ત્યાં આ બધા પ્રશ્નોને બાજુમાં મૂકીને કોર્પોરેટર્સ ઝઘડ્યા હોય તેવી ઘટના સામે આવી છે। શું મામલો? એકના વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર 7માં મહાનગરપાલિકાનો આજે જે લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લોકોના પ્રશ્નો માટેનો આ લોક દરબાર કાર્યક્રમ, પરંતુ ત્યાં કોંગ્રેસ અગ્રણીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા। વારંવાર જેટલા સફાઈ ગંદકી સહિતના અનેક પ્રશ્નોને લઈને તેઓ રજૂઆત કરવા પહોંચતા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુકલ છે તે ભડક્યા હતા અને કહ્યું હતું કે જો રજૂઆત કરવી હોય તો તેના બદલે તેઓ ચૂંટણી મેદાનમાં આવી જાય। લોકોના પ્રશ્ન સાંભળવાના બદલે તેઓએ કોંગ્રેસના અગ્રણીઓને ચૂંટણી લડવા મેદાને બોલાવતો મામલો ગરમાયો હતો। બાદમાં કોંગ્રેસના અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી, તો તેઓને રજૂઆત પૂર્ણ થઈ ગયા બાદ કહેવામાં આવ્યું કે હવે તમે બહાર નીકળી શકો છો, તમારી રજૂઆત સાંભળી લેવામાં આવી છે। આવા શબ્દો કહેતા અત્યારે સમગ્ર બાબતને લઈને રાજકોટનું રાજકારણ છે તે ગરમાયું છે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર।